છેલ્લા 60 વર્ષથી પાવડર બનાવવામાં આવે છે અને એ સાગર અને અમૂલના નામથી આખા દેશમાં અને વિદેશમાં એનો વેપાર થતો હોય છે. ફેડરેશનના નિયમ પ્રમાણે અને એની સ્ટાન્ડર્ડ પ્રમાણે એની સેલ્ફ લાઈફ 2 વર્ષની હોય છે, પણ ગ્રાહકોના ઘર સુધી માલ પહોંચે, એ વપરાય ના વપરાય એ જોતાં અમે એના ઉપર 18 મહિના બેસ્ટ બિફોર લખતા હોઈએ છીએ. પણ કોઈ સંજોગોમાં આ 18 મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે, એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય, ખાસ તો મોઇશ્ચર, પ્રોટીન, ફેટ, એ બધું ઓકે હોય તો પછી અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે કે વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સંસ્થા અમૂલ એ આ કામ કરી રહી છે અને ગ્રાહકોને પણ ખૂબ મોટો વિશ્વાસ છે એના ઉપર. તો આ વિશ્વાસ અકબંધ રહે એના માટે અમૂલ પણ ખૂબ સજાગ હોય છે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ ખૂબ સજાગ હોય છે. હું આ અત્યારે રિપોર્ટ પણ લાવ્યો છું એટલા માટે કે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે. આ બધા રિપોર્ટ છે અને એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ. એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી. કારણ કે આ 5 લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના 35 લાખ ખેડૂતોની સંસ્થા છે. તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાનું જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે. અને હું આપને પણ બધાને કહું છું કે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને, તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે 18 મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનો હોય તો 24 મહિના લખીએ છીએ એના ઉપર. એટલા માટે 24 મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે, શિપમેન્ટ થાય, ત્યાં પડ્યો રહે, એટલા માટે અમે 24 મહિના લખીએ છીએ. એનો મતલબ એ થાય કે 24 મહિના સુધી પાવડર સેફ છે અને 24 મહિના પછી પણ કોઈ જગ્યાએથી એવું થાય તો સેમ્પલિંગ થતું હોય છે. અહીં તો 18 મહિનાની વાત છે. તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે. દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ 100% ખરી ઉતરેલી છે અને આ સંસ્થામાં ખેડૂતો દૂધ જે ભરાવે છે એનું પણ અને આપણા ગ્રાહકોનું એ બંનેનું હિત સચવાય એ રીતે અમે કામ કરતા હોઈએ છીએ. એ એમનો અંગત પ્રશ્ન હશે, એ કરતા હશે. આજે પણ મને જાણવા મળ્યું કે એ ત્યાં આગળ ચરાડા મુકામે જઈ અને એમને જાતે સીલ તોડ્યું, લોક તોડી અને અંદર જે પ્રવેશ કર્યો. અમે ધારીએ તો ફરિયાદ કરી શકીએ છીએ અત્યારે, પણ એટલા પણ નથી કરતા કે હવે ડેરીનો અંતરનો મામલો છે એ અહીં આવીને કહી શકતા હતા તો એ સાથે અહીંથી અધિકારી આવતો એમના સાથે ખોલીને બતાવતો એમને જે માલ છે તો પડ્યો છે, ક્યાં જવાનું છે. એ લગભગ 400 ટન જેવો માલ પડ્યો છે આશરે. અને એના સિવાય અમારા પાસે કુલ અત્યારે 23,000 ટન પાવડર પડ્યો છે વિવિધ જગ્યાએ. સાહેબ, એમનો આક્ષેપ છે કે ડેરી પાસે પડતર પાવડર હતો, આમ છતાં ફેડરેશન પાસેથી આપણે પાવડર લીધો. આ વાતમાં મારે એમ કેવું છે આપને કે ડેરીઓના ઇન્ટરનલ જે વેપાર હોય એ ફેડરેશન મારફત થતા હોય છે. ફેડરેશન કોઈ ડેરી માલ વેચવા માંગતી હોય અને મહેસાણા ડેરીને જરૂર દેખાતી હોય તો એ ફેડરેશન થ્રુ જ માલ લેવાય. તો એમાં કોઈ કમિશન કટકી લીધી જેવું જરા પૂછો ને તમે એમને. તો શા માટે કોઈ આ વેપારમાં અંદર હશે? પણ જ્યારે